सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। नावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। પાંચમા અધ્યાયનો 16મો શ્લોક. જ્ઞાનેન તદજ્ઞાનં જ્ઞાનેન તદજ્ઞાનં येषां नाशितमात्मनः येषां नाशितमात्मनः तेषामादित्यवत् ज्ञानं तेषामादित्यवत् ज्ञानं प्रकाशयति तत्परं प्रकाशयति तत्परम्. तो पहला ते 14 અને 15મા શ્લોકમાં આત્માનું જે સ્વરૂપ છે એ બતાવ્યું અને એ પછી આપણને હવે ભગવાન કહે છે કે આ ક્યારે શક્ય બને આ સ્વરૂપની સ્થિતિ માટે? તો કે એશા જ્ઞાને નતુ અજ્ઞાનમ તું એટલે પરંતુ. જો 15મા શ્લોકમાં કીધું ને અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ તેન મુચ્યંતિ જંતવઃ. જેને જે અજ્ઞાનથી જેનું જ્ઞાન આવૃત થઈ ગયું છે. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવને, પણ જ્ઞાનનો એ વિરોધી છે. એ ખાસ સમજવા છે કે અભાવને, જ્ઞાનના અભાવને, અજ્ઞાનને પણ જે એનો વિરોધી છે એવા અજ્ઞાન, એથી જેનું મન મોહિત થઈ ગયું છે એ વસ્તુ છે એ જોઈ શકતો નથી. પરંતુ તું એટલે પરંતુ જેણે આત્મનઃ જો તમે ખાલી અન્વય જો ને તો જ ખ્યાલ આવી જશે. આત્મનઃ જ્ઞાનેન તું, તો પછી આપણે તું તો પહેલાં લીધું કે પરંતુ જેણે આત્માના જ્ઞાનથી, એટલે કે અજ્ઞાન શેનું છે? અભાવ
સ્વભાવરૂપ નથી, પણ છે ભાવરૂપ છે. તેનો ભાવ છે આત્માના અજ્ઞાન. એના આત્માના જ્ઞાનથી જેણે અજ્ઞાનને દૂર કર્યું છે તેના માટે શું થાય છે? જે સૂર્યનો ઉદય ન થયો હોય ત્યાં સુધી જ અંધકાર છે. જેવો ઉદય થાય દ્રષ્ટાંત આપે છે, રૂપક આપે છે કે જે રીતે સૂર્યના ઉદય થવાથી અંધકાર દૂર થાય છે. સૂર્ય શું કહે છે? અંધકાર દૂર કરે છે નહીં એટલું જ નહીં, પણ સાથે સાથે જે વસ્તુ ત્યાં પડી હતી, અંધકારના લીધે મને વસ્તુ જણાતી નહોતી એ મને જણાતી થઈ. એટલે અંધકાર દૂર થયો અને વસ્તુ જેવી છે એ બતાવે છે. એ જ રીતે અહીંયા થોડુંક એવું પ્રકાશયતિ તત્પરમ, તત્ જે પત્તે પરમ જે શ્રેષ્ઠ છે એ જ્ઞાનના લીધે એને શું થાય? પ્રકાશિત કરે છે. એટલે આત્મા તો પ્રકાશિત રહ્યો છે, એ અજ્ઞાનને દૂર કરે છે. પણ વસ્તુ એ પડી છે, જે સૂર્યએ વસ્તુ જે પડી છે એનું દર્શન કરાવવું એ રીતે નથી થતું. ખાલી જ્ઞાનના લીધે અંધકાર, અજ્ઞાન એટલે અંધકાર જે પોતાના સંદર્ભમાં પોતાના વિશેની અનેક માન્યતાઓથી ભ્રમ સેવતા હતા એ દૂર થાય છે. અને પ્રકાશયતી, પ્રકાશયત એટલે ખરેખર જેમ સૂર્ય વસ્તુને પ્રકાશિત કરે છે એવું નથી, પણ આત્માનો સ્વભાવ જ છે, જે સ્વયં પ્રકાશ છે, સ્વપ્રભાવ છે, એ અંતિમ સત્ય છે. એને આત્માના જ્ઞાન મળે છે. વૃત્તિ જ્ઞાન, આત્માના જ્ઞાન એટલે વૃત્તિ જ્ઞાનથી એ પોતે જાણે છે કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. અને એ ઓળખાણ કેવી રીતે થાય? શાસ્ત્રના જ્ઞાનથી જ થઈ શકે. ખાલી અહીંયા જે સૂર્ય ઉદય થયો અને અજ્ઞાન દૂર થયું એ રીતે નથી, પણ શાસ્ત્રની મદદથી જેણે પોતાની અજ્ઞાનની જે વૃત્તિ છે દૂર થઈ અને આત્માની જે જ્ઞાન એટલે વૃત્તિ જ્ઞાનથી પોતે જાણ્યું છે, એના માટે હવે આત્મા જેવો છે એવો પ્રકાશિત થાય છે. પછી આપણે આગળ જોતા હતા એ પ્રમાણે અહીંયા આનંદગીરી એમ કહે છે કે જે હવે પછી જેણે જ્ઞાનમાં જે સ્થિત છે, જેનું અજ્ઞાન દૂર થયું છે, એ વ્યક્તિ કેવી છે? એટલે વિદ્વાનની વાત કરીને જે અવિદ્વાન છે, જે સાધક છે, જે મુમુક્ષુ છે, જેને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એણે કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનું જાણ કંઈક બતાવે છે. તો પહેલાં આપણે વાંચીએ અને પછી વિચારીએ. તો કે છે તદ્બુદ્ધયસ્તદાત્માનઃ તન્નિષ્ઠા તત્પરાયણાઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ. એટલે કે છે તદ્બુદ્ધયઃ, જેની બુદ્ધિમાં, તદ એટલે તત્સકમ કે છે, કારણ કે જો તમે આગળ જો તે તદ અજ્ઞાનમ એશામ નાસિત આત્મન, આગળના શ્લોકમાં તદ અજ્ઞાનમ એશામ નાસિત આત્મન જ્ઞાનેન, એટલે તદ એટલે કહ્યું ત્યાં બ્રહ્મ છે, એટલે એ તદને જ અહીંયા લાવવામાં આવે છે. એટલે તદ્બુદ્ધય એટલે કે જેની, તદ એટલે બ્રહ્મ, જેની બુદ્ધિ તે એટલે કે બ્રહ્મમાં જાગૃત થઈ ગઈ છે, બ્રહ્મ વિશે જાગૃત થઈ ગઈ છે. તદ આત્મન, તદ એટલે તે એટલે બ્રહ્મ, જેના માટે આત્મા તે છે એટલે કે બ્રહ્મ છે. જેના તદ આત્મન એટલે જેના માટે આત્મા એ તે એટલે બ્રહ્મ છે. તન્નિષ્ઠા એટલે તે, તન્નિષ્ઠા એટલે જેની નિષ્ઠા એક તેમાં છે, તેમાં છે એટલે બ્રહ્મમાં છે, જેની નિષ્ઠા ફક્ત બ્રહ્મમાં છે. તત્પરાયણાઃ, તત્પરાયણ એટલે કે જેના માટે, પરાયણ એટલે લક્ષ્ય, પરમ અયન એટલે અંતિમ લક્ષ્ય, જેના માટે અંતિમ લક્ષ્ય તે છે એટલે કે બ્રહ્મ છે. જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ, જેણે જ્ઞાન વડે અશુદ્ધિનો નાશ કર્યો છે. તો શું થાય છે? અપુનરાવૃત્તિમ ગચ્છતિ, અપુનરાવૃત્તિમ ગચ્છતિ એટલે ક્યારેય પાછા ન ફરવાવાળી અવસ્થાને ગચ્છતિ પ્રાપ્ત કરે છે. અને એના સંદર્ભમાં આપણે ગઈકાલે વિચાર કરતા હતા.
એક એક જોતા જઈએ ફરી એકવાર. તદ્બુદ્ધયઃ તસ્મિન બ્રહ્મણિ ગતા બુદ્ધિ એષામ તે તદ્બુદ્ધયઃ. તસ્મિન બ્રહ્મણિ, તે બ્રહ્મ જેની બુદ્ધિ આત્મા જ બ્રહ્મ છે તેમાં જાગૃત થઈ ગઈ છે. પહેલા બુદ્ધિ ક્યાં જાગૃત હતી? અનાત્મામાં, અહંકારમાં. અહમને હું છું એ રીતે માનીને, અહંકારને જ હું માનીને એમાં એ જાગૃત હતી. અને એટલે શું કરતું હતું? બુદ્ધિમાં સમજ હતી એટલે વ્યક્તિ શું કરતી હતી? તો કે હંમેશા અર્થ એટલે સુરક્ષા માટે અથવા તો ઈચ્છાની પૂર્તિ માટે કંઈક ને કંઈક કર્યા જ કરતી હતી. કારણ કે એનું સમજણ જે હતી ને, એની જાગૃતિ ક્યાં હતી? આ બુદ્ધિ એની અત્યાર સુધી અહંકારને સત્ય માનતી હતી. અને એટલા માટે પોતાને કેવો માનતો હતો કે હું અલ્પ છું, હું દીન છું, હું તુચ્છ છું, મને કોઈકે પ્રેરિત કરવો પડે, પડઘો પડે છે, સેજ ધીમું કરવું પડશે. એને એવું લાગે છે કે કોઈકે મને પ્રોત્સાહિત કરવું પડે, મને કોઈ પ્રોત્સાહિત કરીએ તો બરોબર છું. એટલે કે કોઈક મને પ્રોત્સાહિત કરીએ તો મને લાઈક હા કંઈક ફીલ ગુડ એવું લાગે. એને પોતે કોઈક મને કહે, સારું કહે તો મને સારું લાગે. એટલે કંઈક અંદર કંઈક સારું થાય એવી લાગણી અનુભવી ત્યારે એની બુદ્ધિ એમાં રત હતી. પણ હવે શું થયું? હવે એની જરૂર નથી. તદ્બુદ્ધ એટલે કે અજ્ઞાનનો નાશ થવાથી, શાસ્ત્રના જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થવાના લીધે હવે એની બુદ્ધિ ક્યાં છે? જાણે છે કે આ મન પણ બ્રહ્મ છે, ઇન્દ્રિયો પણ બ્રહ્મ છે, આ શરીર પણ બ્રહ્મ છે. એટલે એની બુદ્ધિ બ્રહ્મથી ક્યારેય દૂર જતી નથી. એ બ્રહ્મમાં જ એની બુદ્ધિ જે જાગૃત થઈ ગઈ છે એને કહે છે તદ્બુદ્ધયઃ. તેની બુદ્ધિ બ્રહ્મમાં જાગૃત થઈ ગઈ છે. એની બુદ્ધિ ક્યારેય બ્રહ્મથી દૂર જતી નથી. અને એના કારણે શું બન્યું છે? તદ આત્મનઃ. તદ આત્મન એટલે તદ એવ પરમ બ્રહ્મ. તદ એટલે પરમ બ્રહ્મ. એવ આત્મા એષામ તે તદ આત્મનઃ. બહુ સુંદર બધા શબ્દો છે એટલે આપણે છૂટા પડે છે. એનો સમાસ જોઈ રહ્યા છીએ. તદ એવ તે પરબ્રહ્મ, એ જ એનો આત્મા છે. હવે પહેલાં તો આપણે કીધું કે શરીર એને આત્મા માનતો હતો અને એટલા માટે હું કાળો છું, હું ધોળો છું. અને આજે સ્વામીજી કહે ને કે હસાવતા ઘણી વખત સ્વામીજી મહારાજ કે ઓલી વ્યક્તિ અમેરિકા ગઈ એક બેન અને મને ભિક્ષા માટે બોલાવ્યો. પહેલી વખતે જોયું તો જે નવી આવી હતી, કોઈને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. અને હવે જ્યારે મને ફરીવાર 2 વર્ષ પછી બોલાવે એના ત્યાં મોટું વિશાળ એનું પોતાનું મકાન, મોટું વિશાળ મકાન હતું. કીધું 2 વર્ષમાં આટલું મોટું મકાન કેટલું લીધું? શું કરે છે ધંધો? તો કંઈ નહીં, બ્યુટી પાર્લરનો. બ્યુટી પાર્લરનો નહીં, સ્વામીજી પછી એક્શન કરીને બતાવે કે આ ફક્ત આઈબ્રો જ કરું છું. ફક્ત આઈબ્રો કરે અને એ આટલા પૈસા કમાય. કેમ? કારણ કે હું શરીરને હું માનું છું, એટલે મારે કંઈક સારું બતાવવું જોઈએ. એટલે તમે તો બધા એના કોસ્મેટિકના બધાના ધંધા સારા ચાલતા હોય તેની કારણ હું શ્યામ છું, મારે રૂપાળો થયો છે, રૂપાળો છું, કદરૂપું છું. સતત આ પ્રકારને આત્માને એ માનતો હતો. એટલા માટે હું આ છું. ગમે તે માનો ને, હું ભારતીય છું. ભલે તમે કાળો છો, ધૂળો છો, બધા શરીરને ન માનતા હોય તો ક્યાંક આપણી લાગણી જોડાયેલી જ હોય છે. હું ભારતીય છું, હું અમેરિકન છું, હું ઓસ્ટ્રેલિયન છું, જે કંઈ દેશમાં રહેતા હોય એટલે હું આ છું એવું માનું એટલે કોઈક ને કોઈ સમસ્યા રહેલી છે. પણ હવે એણે આનો બાદ કર્યો છે. ક્યાંથી? જ્ઞાનથી. હવે હું ભારતીય છું કે હું શ્યામ વર્ણનો છું કે હું આટલો હોશિયાર છું, મારી બુદ્ધિમત્તા આટલી બધી છે, એ બધામાંથી એણે શું કર્યું? હું છું એમાં મનને સ્થિત કર્યું. હું છું, હું એટલે હું છું, હું આવો છું, પેલો છું. એ તો ક્યાંય ને ક્યાંક શરીર મન સાથેની ઓળખાણ હતી. હવે હું છું એટલે કે હું શુદ્ધ ચૈતન્ય છું, જે બ્રહ્મ છે એ જ હું છું.
અત્યાર સુધી એ જગતનું સત્ય માનતો હતો, હવે એને સમજાણું કે આ જગતનું જે અધિષ્ઠાન છે એ હું છું. એટલે કે જગતનું અધિષ્ઠાન છું એટલે જગત શું છે? મિથ્યા છે. મિથ્યા અધિષ્ઠાન વગર રહી શકે નહીં. હું આ સર્વ જગતનું અધિષ્ઠાન આત્મા હું છું. અને હું કેવો છું? સ્વયં સિદ્ધ. આપણે ત્યાં જોયું એ પ્રમાણે સ્વયં પ્રભ, જે હું કોઈના પર આધારિત નથી એવો આત્મા. તદ આત્મનઃ, એ બ્રહ્મ જ આત્મા છે, એ જે સ્વયંપ્રભ છે, આ સર્વ જગતનું અધિષ્ઠાન. મિથ્યા જગત અધિષ્ઠાત્રી, લલિતા સહસ્રમાં એક નામ એવું માનું આ છે. મિથ્યા જગત અધિષ્ઠાત્રી એ હું છું. એમાં એ તદ આત્મનઃ. ગઈકાલે આપણે જરાક બીજી રીતે જોયું હતું, યાદ હોય તો, કે એ બ્રહ્મથી જુદો છે, કારણ કે બ્રહ્મને જાણે છે માટે બ્રહ્મથી જુદો છે. તો કે ના, એ બ્રહ્મ જ છે. તદ આત્મન, એ બ્રહ્મને પોતાના આત્મા તરીકે જોવે છે. એના પરિણામે શું થાય છે? તન્નિષ્ઠા. તસ્મિન બ્રહ્મણી એવ અવસ્થાનમ એષામ તે તન્નિષ્ઠા. નિષ્ઠા એટલે સમર્પિત, કોઈ વસ્તુને સમર્પિત જીવન પ્રણાલી. એ કેવી છે? નિષ્ઠા એટલે દ્રઢતા છે, એની એમાં સ્થિતિ છે. તન નિષ્ઠા એટલે બ્રહ્મ, એમાં એની નિષ્ઠા છે, એની જીવન પ્રણાલી બની ગઈ છે. અથવા તો નિષ્ઠાનો બીજો અર્થ કરીએ તો અભિનિવેશ. અભિનિવેશ એટલે કોઈકે એનો કબજો લીધો છે. કોઈક વ્યક્તિના સંદર્ભમાં કહેવાતું હોય કે સાંજ પડે ને આ વ્યક્તિએ એનો અવાજ ને બધું બદલાઈ જાય, ને કોકે એનો કબજો લીધો છે. અભિનિવેશ. અથવા તો આસક્તિ. એની આસક્તિ ક્યાં છે? એની તો કે તત્નિષ્ઠા, પરમાત્મામાં જ એની આસક્તિ છે. એટલે આસક્તિ કહો અથવા તો એની જીવન પ્રણાલી હવે શું બની કે બ્રહ્મ જ બની ગઈ છે. એટલે કે અત્યાર સુધી એને કંઈક સિદ્ધ કરવાનું હતું. મને આ મેળવી લઉં, આ મેળવી લઉં, આપણે વાત કરીએ ફીલ ગુડ, મને એવો વ્યવહાર કરું કે જેથી મને કંઈક સારું લાગે, એવું એને કોઈ સિદ્ધ કરવાનું હવે રહ્યું નથી. કંઈ જ એને સિદ્ધ કરવાનું નથી, કારણ કે એને સિદ્ધ કરવાનું એટલા માટે નથી રહ્યું કે એના માટે મહત્ત્વનું શું બની ગયું છે? દ્રઢપણે એને શું માને? બ્રહ્મ એ જ એના માટે મહત્ત્વનું છે. અને બ્રહ્મ કેવું છે? પૂર્ણ છે. એટલે કંઈ સિદ્ધ કરવાનું નથી રહ્યું. એ બ્રહ્મ મારો આત્મા છે. અહીંયા જે કાંઈ છે સર્વ બ્રહ્મ છે, અને બ્રહ્મ મારો આત્મા છે, માટે સિદ્ધ કરવાનું નથી. નહીં તો અત્યાર સુધી આપણે કંઈક ને કંઈક સિદ્ધ કરવાનું રહે. કંઈક ને કંઈક કોઈ વ્યવહાર કર્યો હોય, સ્વામીજી મહારાજ કે વ્યવહાર કર્યો પણ પૂરો થયો ન હોય એટલે પછી કેવું, એનો અર્થ આમ હતો, મારે કહેવાનો પદ આમ હતું, તાત્પર્ય બતાવવું પડે. હવે કંઈ સિદ્ધ કરવાનું રહ્યું જ નથી. એટલા માટે એની નિષ્ઠા ક્યાં છે? તન્નિષ્ઠ. એ બ્રહ્મમાં જ એની નિષ્ઠા છે, એનું જીવન એને સમર્પિત થઈ ગયું છે. કેમ? તત્પરાયણા. તદ એવ પરમ અયનમ. અયનમ એટલે પરાગતિ. એષામ તે તત્પરાયણા. તત્ એટલે બ્રહ્મ, પરમ અયનમ. પરમ એટલે શ્રેષ્ઠ, અયનમ એટલે આશ્રય અથવા તો ગતિ. જેની ગતિ હવે ક્યાં છે? પરમાત્મા એ આત્મા છે, એનામાં એની ગતિ છે સતત. એની કહે ને આપણી આનંદ છે ને, કાં તો રતિ, તૃપ્તિ અને તૃષ્ટિ. આપણે હંમેશા આનંદ માટે કોઈક વસ્તુમાં રમણ કરતા હોય. રમણ કરીએ, આપણને ગમતી વસ્તુ, આપણને કોઈ ગમતી પ્રિય વસ્તુ હોય, પ્રિય વ્યક્તિ હોય, એમાં રમણ કરીએ તોય આનંદ આવે. કોઈક આવવાનું છે જેના માટે મને આદર છે, પ્રિયતા છે, તો એના આવવાના માત્રથી જ મને આનંદ થવા માંડે. પછી આવે ત્યારે ખૂબ એને રતિ, તુષ્ટિ અને સંતુષ્ટિ એને મળી અને એકદમ આપણે ભેટી લઈએ ત્યારે એક સંતોષ થઈ જાય. કેટલા વખતથી એને મળ્યા નહોતા વગેરે. એટલે આપણે આનંદ, રતિ એ બધું ક્યાં છે? બીજા વસ્તુ ઉપર. પણ આનું અંતઃકરણ એટલું બધું શુદ્ધ છે કે હવે તત્પરાયણા એટલે આત્મરત છે. એને આત્મામાં જ રતિ, તુષ્ટિ અને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. ક્યાંય બીજેથી એને આનંદ મેળવવાનો રહેતો જ નથી. એવું ક્યારે થાય? કે એનું અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે જ. નહીં જ્યાં સુધી મારું મન અંતઃકરણ અશુદ્ધ છે
રાગ દ્વેષથી ઘેરાયેલું છે ત્યાં સુધી હંમેશા મને બીજાના વિચારથી આનંદ આવે, બીજી વસ્તુની પ્રાપ્તિથી આનંદ આવે, એમાં રમણ કરવાનું મન થાય. પણ આ તો તત્પરાયણા, એટલે કે જે આત્મામાં જ રત છે એમાં જ એને આનંદ, રતિ, તુષ્ટિ, સંતુષ્ટિ બધું જ એમાંથી જ મળે છે. એટલે આ રીતે કહ્યું. તો હવે આપણે આગળ જોઈએ તો આનંદગીરી મહારાજે કહ્યું કે મુમુક્ષ માટે આ લક્ષણો કેળવવા જરૂર છે. એટલે એનું પણ જીવન તદબુદ્ધય, જેણે આના માટે જ્ઞાની માટે બધું સહજ છે. તદબુદ્ધય તદાત્મન તન્નિષ્ઠા તત્પરાયણ, જેના માટે સહજ છે. જેને આત્મામાં વિચાર કરવા માટે મારે હવે આત્માનો વિચાર કરવો જોઈએ એવું કરવાની એને જરૂર નથી. આત્મરત, એ આત્મામાં રત જ છે. પણ જે મુમુક્ષુ છે, જેને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એના માટે કે તદબુદ્ધય, પહેલાં તો એની બુદ્ધિ સતત તદ એટલે બ્રહ્મમાં, એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસનમાં રત હોય. અહોરાત્રાન અનુસંધામી, સતત એ બ્રહ્મના સંદર્ભમાં જ વિચાર કરતો હોય. એનું મન છે એ પરમાત્માને, એના જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સતત, ગઈકાલે પણ વાત કરી કે મેં આ સાંભળી લીધું એવું નહીં, પણ સતત એ સાંભળવા માટે એને આનંદ આવે. એકને એક વસ્તુ ફરીને ફરી જોવા માટે, એકને એક એટલે બ્રહ્મના સંદર્ભમાં, બીજી કોઈ વસ્તુ નહીં, એને સાંભળવામાં, એના વિશે વિચાર કરવામાં એને મન થાય. એટલે તદબુદ્ધય તદ આત્મન, તદ આત્મને, તે બ્રહ્મ એ આત્મા છે. એટલે કે તદ એટલે બ્રહ્મ, એ બ્રહ્મ એ આત્મા છે. એટલે બ્રહ્મ જ બધાનો આત્મા છે, એ મારો જ આત્મા છે. તો એનો વ્યવહાર પણ એ પ્રકારે વિચાર કરીને પેલી મુમુક્ષુ છે વ્યક્તિ પ્રયત્ન કરે છે કે આ સર્વ બ્રહ્મ જ છે ને હું, એ મારું પણ આત્મા છે, તો મારો વ્યવહાર કેવો હોય. એ સતત એના જીવનમાં સાવધાની છે, સતત સાવધાની છે કે મારું જીવન, જો હું પૂર્ણ હોઉં, હું બ્રહ્મ હોઉં, બ્રહ્મ મારો આત્મા હોય, તો મારો વ્યવહાર કેવો હોય, એને છાજે એવો હોય ને. સામાન્ય રીતે કીધું ને, ફીલ ગુડ, આ શબ્દ સરસ છે. મને બીજાના વ્યવહારથી મને સારું લાગે. હવે એને તદ આત્માનો, કારણ કે જાણે છે માટે એને કોઈની પાસેથી સ્વીકાર કે પ્રોત્સાહનની જરૂર નથી. એનું જીવન જ ઉત્સાહથી ભરેલું છે. પણ એ ઉત્સાહ ક્યાં થયો છે? બ્રહ્મ, એ જ્ઞાનના લીધે. તન્નિષ્ઠા, અને એટલા માટેની નિષ્ઠા પણ પરમાત્મામાં જ, એનું જીવન પ્રણાલી પરમાત્માના જ્ઞાનને અનુરૂપ છે. તન્નિષ્ઠા એટલે એની જીવન પ્રણાલી પણ એને અનુરૂપ છે. એટલે કે જીવન પ્રણાલી અનુરૂપ છે, એટલે કે સર્વ કર્મ સંન્યાસ. હવે એને બધા કર્મનો સંન્યાસ લઈ અને એક પરમાત્મા તત્વના જ્ઞાન માટે જ એ ભરેલો છે. એટલા માટે તત્પરાયણા, એનો અયન, એની ગતિ, એની બુદ્ધિમાં સ્પષ્ટતા છે કે મારા જીવનનું ધ્યેય અયન એટલે આશ્રય, ગતિ, અને કયું છે? પરમાત્મા જ છે. આ પ્રકારે એણે વિચાર કરવો જોઈએ. અને તેથી શું થાય છે? ગચ્છન્તિ પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ, એ અપુનરાવૃત્તિમ ગચ્છન્તિ, અપુનરાવૃત્તિમ એટલે પુનરાવર્તન, ફરીને ફરીને આવું. પુનરાવૃત્તિનું કારણ શું છે? કે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે એની કયા પ્રકારની ઈચ્છા હોય છે, એ પ્રકારે એ નવા દેહ સાથે સંબંધ સ્થાપિત કરે છે. નવું દેહ લાવવાનું કારણ શું છે? આપણી ઈચ્છા. ઈચ્છાની પૂર્તિ માટે નવા દેહની જરૂર પડે. હવે ઈચ્છા, પણ આને નવા દેહ માટેની ઈચ્છા જાગૃત જ થતી નથી. કેમ? કારણ કે બ્રહ્મમાં, આત્મામાં સ્થિત છે, પૂર્ણતામાં સ્થિત હોવાને લીધે ત્યાં પૂર્ણતા છે, ત્યાં ઈચ્છા સંભવે નહીં. આપણે ઘણી વખત વાત કરી ગયા છીએ, આપણો પોતાનો અનુભવ છે. એ ભાવતી વસ્તુ ખાધી હોય, એના પેટ ભરીને ખાધી હોય, પછી એક લાડુ, એક ગુલાબજાંબુ, ના અત્યારે નહીં, અલમ, કોઈ એની ઈચ્છા આપણને થતી નથી. આપણો અનુભવ છે. પણ આ જ્ઞાની બ્રહ્મમાં, પૂર્ણતામાં સ્થિત છે, માટે કોઈ ઈચ્છા થતી નથી. માટે એને બીજા દેહ સાથે કોઈ સંબંધ કરવા માટેનું કારણ નથી. ઈચ્છા તો ત્યારે સંભવી શકે ને કે જ્યાં સુધી અજ્ઞાનમાંથી મુક્ત થયા નથી. અજ્ઞાનમાંથી મુક્ત થયા નથી એટલે અપૂર્ણતા ચાલે છે. અપૂર્ણ ચાલે છે એટલે આપણામાં કોઈ ઈચ્છા જાગૃત થાય છે, અને એ ઈચ્છાની જાગૃતિ માટે
એ બીજા દેહ સાથેની સંભાવના ઉત્પન્ન થાય છે, પણ આનામાં એ ઉત્પન્ન થતી નથી. કેમ? સાથે સાથે બીજું એક સુંદર વસ્તુ બતાવી, જ્ઞાન નિર્ધૂત કલ્મષાહ, જ્ઞાનેન નિર્ધૂત કલ્મષ એષામ તે, જેણે જ્ઞાન વડે કલ્મષને દૂર કરેલું છે. એટલે કે સામાન્ય રીતે તમે જુઓ કે એ વ્યક્તિ જ્ઞાનેન નિર્ધૂત કલ્મષા, જેણે સતત સાવધાનીપૂર્વક પોતે જે કલ્મષ છે એનો નિકાલ કર્યો છે. એટલે સામાન્ય રીતે શું છે? અંધકાર, રાગ, દ્વેષ આ બધું જ કલ્મષ છે. બીજા અર્થમાં કહીએ તો સામાન્ય રીતે આપણું જીવન કેવું છે? તમે જોજો, આ જોવા જેવું છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે રાગ દ્વેષથી પ્રેરિત હોય છે. કેમ? કેમ કે મારું જીવન ટકાવી રાખવા માટે કાં તો કોઈનો કંટ્રોલમાં રાખવા પડે, કોઈકને મારા પ્રભાવમાં રાખવું તો મને થાય કે ના બરાબર છે. અને આ વસ્તુ આપણે એમ કહેવાય ને એટલી બધું અંદર જતી રહી છે કે આપણે થાય કે કોઈનો કંટ્રોલ ન કરીએ, કોઈને પ્રભાવમાં ન રાખીએ સ્વામિનીજી, તો અમારું જીવન કેવી રીતે ચાલે? કારણ કે નાનપણથી આપણે જોતા આવ્યા છીએ કે કોઈકને કોઈકના પ્રભાવમાં આપણે રાખીએ. મારા કોઈ પ્રભાવમાં હોય, હું કહું એમ વ્યક્તિ કરે તો આપણે કે બરાબર છે. તમે જુઓ, અને એ તમે કોઈ એને કે એના પ્રકારે લોકો કરાવતા હોય છે. સતત પોતાનું એમ કહેવાય ને ઓલું કરવા માટે, પોતાનો બચાવ કરવા માટે એ પોતે કોકને પ્રભાવિત કરે, કાં તો ગુસ્સે થઈને કરે, એના પર પોતે કોઈ સ્થાન ઉપર હોય તેને એના પર આજ્ઞા કરીને એ રીતે કરે, કાં તો ઘણા લોકો આંખમાંથી આંસુ સારીને કરે, પોતાનું ધાર્યું કરાવે. ખ્યાલ આવે છે? અને આવા ખોટા મૂલ્યોનું પાલન કરેલું છે. આ કોની વાત થાય છે? અત્યારે જે સાધક છે એના સંદર્ભમાં વાત કરીએ છીએ કે એણે અત્યાર સુધી એવું માન્યું છે કે કોઈને આપણે પ્રભાવિત કરીએ, એના પર કંટ્રોલ કરીએ. તમે જો મોટે ભાગે કંટ્રોલનો સંબંધ હોય છે. હું કંઈક ને કંઈક તારે આમ કરવું જોઈએ, એ ન કરે તેની કંઈ આપણે કહીએ ને નબળી કડી એને દબાવીએ એટલે ઓલી વ્યક્તિ કરે છે. કાં તો એને નબળી કડીને દબાવીએ, કાં તો ગુસ્સે થઈએ, કાં તો રડીને, પણ આવા ખોટું મૂલ્યનું જે પાલન કર્યું છે એ આ વ્યક્તિ સાવધાનીથી એ મૂલ્યોમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. અમાનિત્વમ, અદંભિત્વમ, ક્ષમા, આજમ, એ મૂલ્યોનું સતત પાલન કરવું પડે. એક દિવસમાં કલ્મષ દૂર નથી થવાનું. ભલે ભગવાન કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા, જ્ઞાનાગ્નિ માત્રથી, જ્ઞાનરૂપી અગ્નિથી બધા જ કલ્મષ દૂર થઈ જાય છે. પણ એવું શક્ય નથી. સતત સાવધાની. અમાનિત્વમ, અદંભિત્વમ, માનિત્વમ જાગૃત થાય એટલે કોઈને કંટ્રોલ કરવાનું મન થાય. હું કહું એ પ્રમાણે લોકો કરીએ, કંઈ જરૂર નથી. શું ફેર પડે છે? કદાચ નહીં થાય તો શું ફેર પડી જવાનો છે? કે આપ તો નથી તૂટી પડવાનું. આપણે કોઈ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આપ તો તૂટી નથી પડવાનું, શું ફેર પડવાનો છે? પણ સતત અમાનિત્વમ, અદંભિત્વમ, ક્ષમા, આ બધાનું સતત પાલન કરવું પડે. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત ક્યારે થાય? કે સતત આ પ્રકારનો વિચાર કરી અને આપણી કહેવાય ને મૂલ્યોનું પાલન કરી અને અગ્નિને પ્રજ્વલિત કરી અને આ કલ્મષને દૂર કરી શકાય. કલ્મષ જે મારા જ્ઞાનમાં અવરોધ આવે છે એને દૂર કરવા માટે સતત સાવધાની, અને એવી રીતે જ્ઞાન નિર્ધૂત કલ્મષાહ. આ કલ્મષ એટલે રાગદ્વેષ તો હોય જ છે, પણ રાગદ્વેષના કારણે અહંકાર, એના માટે આપણે ઊભી કરેલી ખોટી માન્યતા કે ભાઈ કોઈને કંટ્રોલ કરીએ તો જ આપણું જીવન ચાલે, આ સતત આપણે જોવા મળે છે. અને નાનપણથી જોતા આવ્યા હોય, વડીલોમાં એ પ્રકારની વૃત્તિ જોઈને બાળકો શીખે અને એ રીતે એનું મૂલ્ય આવ્યું છે, એમાંથી એ બહાર નીકળે છે. કેટલાય લોકોને ઓછું હોય છે, બધાને આ પ્રકારની વૃત્તિ કેટલી હોય છે દરેકના પર આધાર રાખે છે. કેટલાય લોકોનું અંતઃકરણ શુદ્ધ હોય છે, તેને બહુ કોઈને કંટ્રોલ કરવાની આવશ્યકતા જ નથી દેખાતી. પણ એના માટે કલ્મષ જેના દૂર થયા છે એણે આ જન્મમાં કે બીજા જન્મ પર કલ્મષ દૂર કરવા જ પડે. તો એના લીધે હવે એને ફરીવાર
જન્મ લેવા માટે, નવો દેહ સ્થાપિત કરવા માટે કોઈ આવશ્યકતા જણાતી નથી. તો હવે પછીના શ્લોકમાં આચાર્ય કહે છે કે એશાં જ્ઞાનેન નાસ્તિત આત્મન અજ્ઞાનામ તે પંડિતાઃ કથમ તત્ત્વં પશ્યતિ. એટલે કે જેણે જ્ઞાન દ્વારા, આત્માના જ્ઞાન દ્વારા આત્માનું જેને અજ્ઞાન દૂર કર્યું છે એવી વ્યક્તિને અહીંયા પંડિત કહે છે. એ પંડિતનું જીવન કેવું છે? એ જ વ્યવહાર તો કરવાનો જ છે ને. જ્ઞાન થયા પછી પણ વ્યવહાર તો રહેશે જ. તો એ વ્યવહાર કરે છે ત્યારે એનો વ્યવહાર કેવો હોય છે? જે કહું ને, આપણા માટે પ્રયત્નપૂર્વક એ પ્રકારનું કેળવાનું રહે છે. તો 18મા શ્લોકમાં ભગવાન એવા પંડિતને વ્યવહાર કરતી વખતે કેવી દ્રષ્ટિ હોય છે એ કહે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિને શુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એટલે ભગવાન કહે છે પંડિતાઃ, જેનામાં પંડા અસ્ય અસ્તિથી પંડિતાઃ, એટલે આ પ્રકારનું જેનામાં આત્મજ્ઞાન છે એ વ્યક્તિ શું છે? વિદ્યા વિનય સંપન્ને, વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ. ગવિ એટલે ગાય, ગવિ એટલે ગાયમાં, હસ્તી એટલે હાથીમાં, શુનિ ચૈવ સ્વપાકે ચ, શુનિ એટલે કૂતરો, અને એવ એટલે પણ, સ્વપાક એટલે જે સ્વપાકને ખાનાર. શુનિ સ્વપાક એટલે કૂતરાના માંસને ખાનાર એટલે કે ચંડાળ. આમાં બધામાં કેવો છે? પંડિત સમદર્શિનઃ, એ બધામાં સમાન દ્રષ્ટિવાળો હોય છે. પેલા ભગવાન વાપરે છે વિદ્યા વિનય સંપન્ને. એટલે વિદ્યા એટલે જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન કહીએ તો કેવું લાવે છે? વિનય સંપન્ને. એવું માનવામાં આવે છે કે જ્ઞાન હંમેશા વિનય એટલે ઉપશમ અથવા તો અહંકારનો અભાવ, ઉદ્ધતાઈનો અભાવ. પણ સામાન્યતા એવું નથી બનતું. આપણે છાંદોગ્યમાં જ જોયું કે શ્વેતકેતુ 12 વર્ષ સુધી ભણીને આવ્યો ત્યારે કેવું ને, અભિચાક માનસી, એકદમ ઉદ્ધત થઈ ગયું. મારા જો કોઈ જ્ઞાની નથી. સામાન્ય રીતે વિદ્યા આવે એટલે જાણે કે અહંકાર વધે છે. ના, એવું નથી. પણ અહંકાર છે એ કોઈને પોતાનું સાધન બનાવે છે. વિદ્યા આવે તો એને વિદ્યાને પોતાનું સાધન બનાવીને માને છે કે હા કંઈક છું. એટલે ખરેખર અહંકાર તો પડ્યો જ છે, પણ એને કોઈક સાધન, માધ્યમની આવશ્યકતા છે. એટલે સામાન્ય રીતે વિદ્યાથી એને થાય કે મારા જો વિદ્વાન કોઈ નથી, મને તો કેટલું બધું આવડે છે. એટલે અહંકાર, વિદ્યાને અહંકાર બનાવે, કોઈ ધનને બનાવે, કોઈને પોતાના રૂપને બનાવે, પણ અહંકાર કોઈકને માધ્યમ બનાવે છે. અહીંયા કહે છે વિદ્યા ખરેખર તો વિનય લાવે. કેમ? કારણ કે જેમ જેમ તમે ભણતા જાઓ ને એમ આપણને ખબર પડી કે ઓહો આપણને તો કંઈ આવડતું જ નથી. તમે આ શાસ્ત્ર જુઓ ને, કોઈ એમ કહે કે તમને તો કેટલું આવડે છે, એટલે કશું આવડતું નથી. જેમ આપણે જોતા જઈએ કે આપણે કેટલું બધું શીખવાનું બાકી છે. આપણે સંસ્કૃત પણ એટલું આવડતું નથી. એટલે તમે જો કોઈ પણ ખરેખર જો વૈજ્ઞાનિક હોય તો પણ હોય, ડૉક્ટર હોય તો પણ જાણે છે કે હું આ વિષયનો નિષ્ણાત કેવા હો, પણ એમાંય તમે નિષ્ણાત એટલા નથી હોતા. આજકાલ તો કે તમે આંખના ડૉક્ટર, આંખના જ્ઞાન બધું જ ખબર નથી હોતું. એમાંય કેટલી બધી વસ્તુ છે. રેટિનાના નિષ્ણાત, આના નિષ્ણાત. એટલે જેમ જેમ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ એમ શું આ વિનય. એટલે અહીંયા એ વાત કરે છે વિદ્યા વિનય, જેણે આ પ્રકારે વિનય પ્રાપ્ત કર્યો છે એવું કોણ છે? બ્રાહ્મણ. આ બ્રાહ્મણ એટલે કે જે અતિ સાત્વિક છે. અહીંયા વિદ્યા વિનય બ્રાહ્મણે એ દ્વારા કહે છે જે સાત્વિક છે, જેના વિનય આવે છે. સામાન્ય રીતે આપણું શું છે? આપણો વ્યવહાર એટલે સાત્વિક બ્રાહ્મણ, ગવિ એટલે રાજસિક છે, હાથી અને સુની બધા છે તામસિક પ્રકારના
પ્રાણીઓ છે, એ બધા સાથે એનું દર્શન કેવું છે, એનો વ્યવહાર છે સમદર્શિન. દર્શન પ્રમાણે વ્યવહાર થાય, રાઈટ. જે પ્રમાણે સમજવું એ પ્રમાણે આપણે દર્શન શું છે, ગુણાગુણેષુ વર્તન્તે. જ્ઞાનીનું ગુણાગુણેષુ વર્તન્તે નહીં. જે સાત્વિક વ્યક્તિ છે એને જ્ઞાન માટે પ્રેમ હોય, એને સાત્વિક કોઈ સાત્વિક હોય, એને પોતે સાત્વિક હોય તો એને કોઈ સાત્વિક વ્યક્તિ સાથે સંબંધ થઈ જાય કે હા આ જ્ઞાની છે, સરસ છે. રાજસિકને રાજસિક સાથે સંબંધ થઈ જાય, તામસિક વાળીને એવી જ વ્યક્તિ ગમે, બીજી કોઈ વ્યક્તિ ગમે જ નહીં. તમે ગમે તેટલું કહો એ લોકો સત્સંગ કરી શકે જ નહીં. એટલે દરેકની સ્થિતિ જુદી હોય છે. કેમ? કારણ કે સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિ ક્યાં છે, આ કાર્યકરણમાં જ, આ ઉપાધિમાં જ આત્મબુદ્ધિ છે, તેનો પ્રકાર એ વ્યવહાર છે. પણ આ પંડિત કેવો છે, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મે એવ અભૂત તત્વો ન વિજગુપ્સતે. એની દ્રષ્ટિમાં તો બધા જ આત્મા બની ગયા છે, એટલે એને કોઈના માટે જિગુપ્સા થતી નથી. બ્રાહ્મણ છે, હા સાત્વિક બ્રાહ્મણ સામે આવ્યો, પછી કૂતરું જોયું, નાકનું કેરું ચડી જાય. ઘણી વખત કેવું કરે, ઘણી વખત એવું બને છે. આપણી દ્રષ્ટિઓ એ પ્રમાણે થાય. કૂતરું આમ કહેવાય ને, એને કંઈક થયું હોય, રોગ થયો હોય, એટલો ઘાસ આવે છે, અને કોઈ કંઈક જોઈને દાંત કેવા છે, આપણે નાકનું ટેરવું ચડી જાય તો કોઈકની દ્રષ્ટિ બીજે દેખાય કે એના દાંત તો કેટલા ચોખ્ખા છે. એટલે દરેક પોતાની દ્રષ્ટિએ મૂલવે છે. પણ આ આત્મજ્ઞાની છે, જેના માટે બધા જ આત્મા બની ગયા છે, તદબુદ્ધય તદાત્મના, એ પંડિત છે, એના માટે શું છે, બધા જ બ્રહ્મ છે. અન્નમયમ અન્નમયમ અથવા અહીંયા સરસ વાત કરે છે, ઉત્તમ સંસ્કારી બ્રાહ્મણ હોય, સાત્વિક હોય કે રાજસિક ગાય હોય, એ બધામાં એ શું છે, આત્માના સમમ બ્રહ્મ, જે બ્રહ્મ બધામાં રહેલો છે, જે સમાન રૂપે રહેલો છે, એમાં એની બુદ્ધિ સ્થિત થયેલી છે, એનું દર્શન થયેલું છે. એ જાણે છે. જેમ શંકરાચાર્ય મહારાજ મનીષા પંચકમમાં યાદ હોય તો એમાં કહે છે કે જ્યારે ઓલ ચંડાલ આવે છે, સંસ્કાર પ્રમાણે આચાર્ય કહે છે તું આખું ખસી જા, હું તો કાશી વિશ્વનાથના દર્શન કરવા જઈ રહ્યો છું. તો કહે છે તમે કોને દૂર કરવાનું કહે છો, અન્નમયમ અન્નમયમ અથવા તમે અન્નમય શરીર છે, એ તમારું શરીર પણ અન્નનું બનેલું છે ને મારું શરીર અન્નનું બનેલું છે, અન્નમાં શું ફેર છે, તો કોને દૂર કરવાનું કહો છો. અથવા તો જેમ ગંગાજીનું પવિત્ર જળ છે અને નીક પણ છે, આપણે ગટરની નીક, એ બંનેમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, પણ સૂર્ય એનાથી દૂષિત થતો નથી, રાઈટ. એટલે એવી આ પંડિતની દર્શન છે કે ઉપાધિમાં ગમે તેટલી વિષમતા હોય, સાત્વિક ઉપાધિ હોય, રાજસિક હોય, તામસિક હોય, પણ એ ઉપાધિના સ્તરે છે, પણ એમાં સમમ બ્રહ્મ. પછીના શ્લોકમાં કહેવાના છે કે બ્રહ્મ જ બધામાં સ્થિત છે, એટલા માટે એની દર્શન સમાન છે, સમદર્શિન, એનું દર્શન સમાન છે. એટલે જ્યારે આવું કહ્યું ત્યારે આચાર્ય પ્રશ્ન કરે છે, નનુ અભોજ્યમ અનસ્તે દોષવંત. કારણ કે પછી ગમે તે ઓલા ચંડાલ કે તમે મારે ત્યાં ભિક્ષા લેવા આવો તો ખાઈ લે, પછી બીજાને ત્યાં જાય તો બીજાને ત્યાં, એટલે એને કોઈનામાં દોષ દેખાતા નથી. પણ ગૌતમ સ્મૃતિમાં એવું કહેવામાં આવ્યું છે, સમાસમાભ્યામ વિષમે સમે પૂજાત ઇતિ દોષવંત. એટલે તમે જે અભોજ્ય અન્ન ખાતા હોય એની સાથે વ્યવહાર કરો તોય બરાબર નહીં. અભોજ્ય એટલે કે જેને ત્યાં ન ખાવું જોઈએ એને ત્યાં ખાધું. અભોજ્ય એટલે બીજા અર્થમાં નથી કહેતા, એટલે કે વ્યવહાર તો જે સમાન વ્યક્તિ હોય અને અસમાન વ્યક્તિ હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ ઓછી વિદ્વાન હોય, તો આ પૂજાના સંદર્ભમાં છે, એની ચર્ચા આગળ થશે જ. પણ જે આ વ્યક્તિ જેવી છે એની સાથે એ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ. બહુ વિદ્વાન માણસ હોય અને એને તમે બેસાડીને ઓલે અવિદ્વાન વ્યક્તિ છે જેને કોઈ વેદનું જ્ઞાન જ નથી, તમે એની પૂજા કરો તો એ બરાબર નથી, એમાં દોષ આવે. કારણ કે જે પ્રકારનું જે હોય એ પ્રકારનો જ વ્યવહાર થવો જોઈએ. એટલે સંન્યાસી બેઠો છે અને બીજો બ્રાહ્મણ છે, તો બંનેની જે પ્રકારની પૂજા થવી જોઈએ એ પ્રકારે જ થવી જોઈએ. અને આ તો સમદર્શિન છે, તો એ દોષવંત કહેવાય કે નહીં, જે બધાને સમાન જોવે છે, જે પ્રકારે જેને જેટલું આપવું જોઈએ માન, જે કંઈ પૂજા થવી જોઈએ એ થતી નથી એનામાં, તો એ દોષવંત કહેવાય કે નહીં, તો કે ના. કેમ? જે શ્રુતિ કહે છે એ કેમ નથી દોષવંત, તો એ 19મા શ્લોકમાં કહે છે.
इहैव तैर्जितसर्गः इहैव तैर्जितसर्गः येषां साम्ये स्थितं मनः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः तस्माद् ब्रह्मणि ते स्थिताः इहैव तैः जितः सर्गः येषां साम्ये स्थितं मनः इह એટલે અહીંયા જ એટલે કે જીવત ભીહી એવ જ્યારે એ વ્યક્તિ જીવંત છે ત્યારે છે ઇહ એટલે જીવત ભીહી જ્યારે તે જીવન છે ત્યારે ઇહ એવ તૈહી તૈહી એટલે તેણે તૈહી એટલે સમદર્શિન પંડિતૈહી જે આગળ પંડિતની વાત કરી એના માટે આ વિશેષણ આપણે સર્વનામ છે તૈહી એટલે જે સમદર્શી પંડિત છે તેને જીતઃ એટલે જીતી લીધો છે વશીકૃત સર્ગ એટલે આ સંસારને એણે સર્ગ એટલે સૃષ્ટિ અર્થ થાય અને બીજો અર્થ થાય છે સંસાર એણે આ જીવે છે ત્યારે જ એણે આ સંસારને જીતી લીધો છે કેમ येषां साम्ये स्थित मनः જેનું સામ્ય એટલે સમભાવમાં મનઃ સ્થિત મન છે એ સ્થિત બની ગયું છે એકદમ એમાં સ્થિર થઈ ગયું છે સ્થિત સ્થિર થઈ ગયું છે નિશ્ચલીભૂત મનઃ અંતઃકરણ નિર્દોષમી સમમ બ્રહ્મ તેમાં સ્થિત થયું છે તો કે નિર્દોષ જે દોષ રહિત બ્રહ્મ છે દોષ સ્વસ્તિ રહિત એવા બ્રહ્મમાં સમમ બ્રહ્મ એનું મન પેલી રીતિમાં કહ્યું એનું મન સ્થિત થયેલું છે બીજી રીતિમાં કહે છે કે એનું મન ક્યાં સ્થિર થયેલું છે તો કે નિર્દોષ સમહિ સમમ બ્રહ્મ જે બ્રહ્મ બધામાં સમાન છે અને કેવો છે નિર્દોષ છે કોઈ દોષથી રહિત દોષ એનામાં છે જ નહીં એવો બ્રહ્મમાં એનું મન સ્થિત થયેલું છે તસ્માદ બ્રહ્મણી તે સ્થિતા તેથી એ બ્રહ્મમાં એનું મન સ્થિત છે કારણ કે આ પ્રશ્ન એટલા માટે થયો કે ભાઈ આ બધાની અંદર સમાન દર્શન કરે છે તો એ દોષ એને લાગે કે નહીં આપણે ગૌતમ સ્મૃતિ તો કહે છે કે દોષ થાય તો કે ના કારણ કે એણે અહીંયા જ આ જીવનમાં એ જીવન મુક્તિની વાત કરે છે કે એને અહીંયા જ જે બધામાં રહેલો જે સમાન બધામાં સમાન રીતે રહેલો બ્રહ્મ છે એના દર્શન કર્યા છે જેમ કે ઘણી બધી ગાય છે કાળી ગાય છે ધોળી ગાય છે ઊંચી છે કોઈ પતલી છે કોઈ ઓછું દૂધ આપે છે કોઈ વધુ દૂધ આપે છે ગાયો અનેક છે પણ એમાં સમાન શું છે ગાયમાં ગોત્વ ગોત્વ છે એ બધામાં સમાન છે પછી એ ઊંચી હોય કાળી હોય પછી ઘઉંવર્ણી હોય ગમે તે હોય પણ બધામાં સમાનતા શું છે ગોત્વ એ જ રીતે આ વ્યક્તિએ પણ ભલે જે અસમાનતા ક્યાં છે અસમાનતા છે ઉપાધિમાં અસમાનતા ક્યાં છે ઉપાધિમાં પણ આ વ્યક્તિએ બધામાં રહેલ જે સમાન બ્રહ્મ છે એટલે કીધું ફરીને ફરી એક જ વિચાર આવે કે ક્યારે જોઈ શકાય જ્યારે એનું મન ઉપાધિથી ઉપર ઉઠ્યું હતું જ ગોત્વ ક્યારે દેખાય કે જ્યારે મને ગાય કેવી છે જરૂર દેખાતી નથી પણ એમાં રહેલું ગોત્વ મહાન છે કારણ કે ગાય મહાન છે એમાં 33 કોટી દેવતા રહેલા છે વગેરે વગેરે ગાયના સંદર્ભમાં કહીએ એ ક્યારે મને એના માટે માન જન્મે બહારની ગાય કયા રંગની છે કેટલું દૂધ આપે છે નહીં પણ એ ગોત્વ મહત્વનું બને એ રીતે આનું પણ અંતઃકરણ એટલું શુદ્ધ છે કે એ દરેક ઉપાધિમાં રહેલો જેમ કીધું ને કે નીક હોય કે ગંગાજી હોય સૂર્યનું પ્રતિબિંબ પડે ત્યારે સૂર્યમાં કોઈ પ્રકારનો મલિનતા આવતી નથી એ રીતે આ બ્રહ્મ પણ કેવો છે કે ગમે તે ઉપાધિમાં હોય છતાં પણ કેવો છે નિર્દોષ દોષથી રહિત છે કેમ દોષથી રહિત છે કારણ કે નિર્ગુણ કોઈ પ્રકારના ગુણ હોય તો દોષ આવવાના છે કોઈ પણ પ્રકારના ગુણ હોય તો દોષ આવવાના અને ગુણ ક્યાં રહેલા છે ઉપાધિમાં
કોઈ પણ ઉપાધિ લો, ગમે તેવી મહાન હોય, ક્યાંક તો દોષ હોય જ. મહાભારતમાં તમે કેટલા બધા પાત્રો એવા છે, કેટલા મહાન છે, પણ ક્યાંક તો દોષ નીકળે. એને આવું ન કર્યું તો બરાબર હતું, આ નિર્ણય ન લીધો હોત તો આવું થયું હોત નહીં. એટલે ક્યાંક ને ક્યાંક તો દોષ રહેલા જ છે. પણ આ વ્યક્તિ એ દોષને જોતો જ નથી, કારણ કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ અહીંયા કહે છે. એ નિર્દોષ જે બ્રહ્મ છે એમાં એની બુદ્ધિ સ્થિત થયેલી છે. અને બ્રહ્મ કેવો છે? નિર્દોષમ નિર્ગુણ. એટલે કોઈ ગુણ એને સ્પર્શતા નથી. એટલા માટે અન્યના દોષને સ્પર્શતા નથી, કારણ કે પોતે બ્રહ્મમાં સ્થિત છે અને બ્રહ્મ છે નિર્દોષ, દોષથી રહિત છે. એટલે કોઈનામાં દોષ પણ એને દેખાતા નથી, કારણ કે દોષ એટલા માટે દેખાતા નથી કારણ કે નિર્ગુણ બ્રહ્મ છે. બ્રહ્મ કેવું છે? નિર્ગુણ, ગુણથી રહિત. ગુણ હોય તો દોષ આવવાના, ગુણ અને દોષ સાથે જ જાય. પણ આ તો બ્રહ્મ કેવું છે? નિર્ગુણ, એટલે ગુણથી રહિત છે. માટે એને કોઈ પણ વ્યક્તિના કોઈ પણ પ્રકારના ગુણ, સાત્વિક હોય, રાજસિક હોય કે ગમે તે હોય, એ ગુણ છે. પણ પરમાત્મા નિર્ગુણ છે, એટલે કોઈ ગુણને એને સ્પર્શ કરતા નથી. માટે એનું મન બ્રહ્મમાં સ્થિત છે. એને આ જીવનમાં જ એને સ્વર્ગને, સંસારને જીતી લીધો છે. હજી જવાબ નથી મળ્યો. જે પ્રશ્ન ઊભો કર્યો છે એનો જવાબ હજી આવે છે, એટલે ભાષ્યમાં આવશે. એટલે આપણે કીધું ને કે ભાષ્ય જોતા જઈશું. પણ આવી રીતે ક્યારેક ક્યારેક વચ્ચેથી શંકરાચાર્ય જે કહે છે એ આપણે જોશું. કે અહીંયા કહે છે કે એને ગંધ દોષ ગંધ માત્ર અપી તાન સ્પૃશતી. આ દેહાદિ સંગાતમાં રહેલા કોઈ પણ દોષ એને ગંધ માત્ર પણ સ્પર્શતા નથી, કારણ કે બ્રહ્મ એવો છે. માટે એને બ્રહ્મ એનો આત્મા છે, માટે એને દોષ સ્પર્શતા નથી. એના સંદર્ભમાં આગળ વિચાર આવતા વખતે આપણે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.